છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કલ ગામ નજીક આવેલા મીરા એન્ટરપ્રાઇઝ રેતી સ્ટોક યાર્ડમાં ફરી એકવાર જીવલેણ અકસ્માત સર્જાતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। વીજ કરંટ લાગવાથી એક યુવાનનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જે વ્યક્તિ હતો જે મરણ ગયેલ છે એનું નામ છે પ્રતાપસિંહ ખુમાનસિંહ ચૌહાણ, જે ગઈકાલે બપોરે 3 વાગે મીરા એન્ટરપ્રાઇઝ ખાતે ડમ્પર લઈ રેતી ત્યાં ઉતારવા ગયેલ। ઉતાર્યા પછી જ્યારે એનું હાઇડ્રોલિક ઉપર હતું ત્યારે એ નીચે ઉતરીને ટાયરના બોલ્ટ ફિટ કરી રહ્યો હતો। તે દરમિયાન જે હાઇડ્રોલિક નીચું આવી રહ્યું હતું ત્યારે જે ત્યાં વીજળીના થાંભલા છે ત્યાંનો વાયર ઉપર ટચ થતો વાયરના થાંભલા તૂટી ગયેલ અને તે વ્યક્તિને કરંટ આવતો તેને तात्कालिक हॉस्पिटल ले गए और हॉस्पिटल में ना मरण जाहिर करें। क्या हुआ था? हमारे को फ़ोन लगाया था कि भाई ने हमारा करंट लग गया, तो हम वहाँ से गांव से आया है तो ये ले गया वहाँ बुढ़े ले गया दवाखाना में। वो जब शांति होगा ना तो फ़ोन आया घर से कि हमारे यहाँ से तो वो शांति होगा। कोई बताया नहीं करंट लग गया इतना। फिर वहाँ से फिर ख़त्म हो गया। कोई मालिक है आके नहीं आके ना पटका गए, कोई आके खड़ा भी नहीं रहा।